કાલ છે ને હેતુનો બર્થડે છે, તો બધા મિત્રોને આમંત્રિત કરું છું કે બર્થડેમાં આવી જજો. રાતે આપણે કેક કાપવાની છે અને શોખ છે ઘણો. અને ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો આજમાં છે ને આપણે વહેલા તૈયાર થઈ ગયા છીએ, 9 7:30 થઈ ગયા છે કમ્પ્લેટ. ને કારખાના જવાનું વહેલું છે. અત્યારમાં છે ને આપણે જે કાંઈ ઘરનું રિનોવેશન કર્યું છે ને એ તમને બતાવવાનું છે. તો આપણે શરૂઆત છે ને રૂમથી જ કરી દેવી પહેલાં. કા હાલો બતાવી દો તમારી રૂમ. હે એ ભલે હોતા તો આ રીતનું છે. આ રૂમ બનાવી છે એક પતરાવાળી, અને આ લાદી નાખી છે નીચેની. અને પત્ર લોખંડ છે કે પતરું? આ પતરું છે. પછી આવે છે ઓસરીનો ભાગ. ઓસરીના ભાગમાં છે ને જવો આવડ્યા આ લાદી નાખી એટલી ઠેઠ સુધી અહીંયા. અને આ પાણીયારું છે ને હાથમાં લગભગ થઈ જાય. કા આ પાણીયારે સ્ટાઇલ બાકી છે ખાલી જવો, તો એ હાથમાં થઈ જશે. અને પછી આવે છે ઘર. બીજી રૂમ છે ને અમારી પહેલાં જૂની રૂમ હતી એવડી રૂમ છે. તો આમાં એ રીતની જ છે લાદી. આમાં એ રીતની લાદી નાખી છે. ને પછી આપણે જઈએ ફળિયામાં. હાલો બતાવી દે જાઓ તમારી લાદી. તો આ છે ને હમણાં થોડાક દી પહેલાં છે ને થોડાક દી પહેલાં કામ હતું ને ચાલુ, ત્યારે આપણે આ લાદી હતી નાખવાનું બાકી. જો આ ઠેઠ ડેલેથી ને ત્યાં અહીંયા સુધી નાખી છે. કા પછી આ દાદરનું અપડેટ છે નવું. જો આ લોખંડની પાળી દેખાય છે ને પાઇપું આવડે આ ફિટ કરી છે ને એમાં સ્ટાઇલ લગાડવાનું બાકી છે. ચાલુ છે એનું કામ હજી. અને પછી વારો આવડા પતરાનો શેડ. એ પતરા તમને આગેથી બતાવું એટલે હરખા દેખાય વ્યવસ્થિત. જુઓ આ શેડ કર્યો છે પતરાનો. એટલો હવે બીજું કાંઈ બાકી. અને હાથમાં છે ને બારી તોડી છે આપણે. જો આ બારી તૂટલી દેખાય ને, આ બારી મૂકવાની છે. આ જે દેખાય ને હા એ બારી મૂકવાની છે. અને પછી છે સંડાસ. સંડાસમાં છે ને કુકડો ને એવું નવું નાખી દીધું છે. ને બીજું છે ધાબા ઉપર તમને બતાવું હમણાં કન્ટિન્યુ રહો વિડીયોમાં. એટલે ધાબા ઉપર આવી જશે ને, ધાબા ઉપર છે ને પાછળ જે રૂમ દેખાય છે ને તમને, આવડે આ રૂમ નવી બનાવી છે. જુઓ આમાં થોડોક સામાન અંદર મૂકી દીધો છે આપણે. જો આ બધો સામાન અંદર મૂક્યો છે. અને બીજું શું છે કે આપણે એક તો આ જે સૂનો દેખાય ને ધાબા પર, એ સૂનો લગાડ્યો છે. બસ એટલું છે નવું અપડેટ આપણે. અને હજી થોડુંક આગળ કરશું તો બતાવશું. અને આ અમારું ગામ છે. જુઓ મસ્ત મસ્ત હવાર પડી ગઈ છે અત્યારમાં. ધુમ્મસ જેવું છે થોડુંક. જુઓ ઝાકળ પડતો હોય એવું. તો કાંઈ નહીં, હાલો નીચે જાઓ પાછું. આ લાદી નાખી છે. અને કેટલા 2 પગથિયા બાકી રહી ગયા. જુઓ આવડા આ 2 છે ને 2 બાકી છે. બાકી સ્ટાઇલ લાગી ગઈ છે દાદરમાં તે. અને આ પતરાનો શેડ. હવે તમારે કાંઈ કહેવાનું છે ત્યાં ધાબે? તો હવે આ ધાબે જાય છે કપડાં સૂકવવા. ને આપણે તો કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે કારખાના બાદ જવા દઈએ ધીમે ધીમે. પેલા વાડીમાં એક આટો મારતા જાય. વાડીમાં શું કાંઈ નવું અપડેટ આવ્યું છે કે નહીં એમ. જો ભીંડાનું શીંગું નીકળવા મળી છે અત્યારે. ભીંડો પડવા મળ્યો છે. ખાવું એ લઈ જજો આપણે આગળ પરવડી આવીને. બહુ મોટો વિડીયો નથી કર્યો કેમ કે અત્યારે છે ને આપણે. અને આ એક વાત ભૂલાઈ ગઈ કેમ કે કાલ આજ 9 તારીખ 10 કાલ છે ને હેતુનો બર્થડે છે. તો બધા મિત્રોને આમંત્રિત કરું છું કે બર્થડેમાં આવી જજો. રાતે આપણે કેક કાપવાની છે અને શોખ છે ઘણો. અને ગિફ્ટ આપણે લઈ લીધી છે અત્યારે એની હાટું. પણ એને હું 2 દિવસ થઈને આપણે કીધું નથી કે ગિફ્ટ લાવ્યો તો એમ. નકર તો એ તોડી નાખે. દવાઈ ખૂણામાં પડ્યા 2 ઝબલા પડ્યા ને. આ 2 એના હાટું 2 હાટું એક લાવ્યું હતું. કેમ કે એક લાવવું એટલે 2 વેન કરે. તો હેતુભાઈનો બર્થડે છે પણ કાલે. તો આજુબાજુમાં તમામ મિત્રોને કહું છું કે આવી જજો સાંજે કેક કાપવા. હાલો તો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. દાઉદી કારખાને મળશું પાછા નવો બ્લોગ સાથે. બાય બાય.